તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ધાબા સ્ટાઇલ મિક્સ વેજીટેબલ। આ શાક સૌ કોઈને પસંદ હોય છે અને આ ઇઝીલી અને ટેસ્ટી બની જાય છે। તો ચાલો જોઈએ તેની રેસિપી। સૌપ્રથમ આપણે ગેસ ઓન કરી એક પેન મૂકીશું। તેની અંદર 1 ચમચી તેલ એડ કરી ફ્લાવર, વટાણા, ગાજર અને કેપ્સિકમ એડ કરી બરાબર મિક્સ કરી ઢાંકીને તેને ચડવા માટે મૂકી દઈશું। હવે બીજી તરફ ગ્રેવી બનાવીશું। તો એની માટે 1 ચમચી તેલ, 1 કપ ડુંગળી, ટામેટાં અને આદુ લસણ મરચાં લઈ લઈશું। તેને પણ મિક્સ કરી ઢાંકીને બરાબર રીતે ચડવા દઈશું। ચડી જાય એટલે તેને એક મિક્સર જારમાં લઈને તેની ગ્રેવી બનાવી લઈશું। હવે આપણે એક મસાલાની પેસ્ટ તૈયાર કરીશું। તેની અંદર ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર, મીઠું અને કિચન કિંગ મસાલો એડ કરીશું અને તેની અંદર થોડું પાણી એડ કરતા જઈને એકદમ પતલી એવી સ્લરી બનાવી લઈશું। હવે આપણે શાક બનાવવા માટે સૌપ્રથમ એક પેનની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। ત્યારબાદ 1 ચમચી જેટલું જીરું અને તમાલપત્ર એડ કરીશું। ત્યારબાદ તૈયાર કરેલી ગ્રેવીને એડ કરીને બરાબર રીતે મિક્સ કરી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને થવા દઈશું। ત્યારબાદ તૈયાર કરેલા મસાલાની સ્લરી એડ કરી બરાબર રીતે તેને કૂક થવા દઈશું। ત્યારબાદ હવે આપણે જે વેજીટેબલને કૂક કરી લીધા હતા તે એડ કરી તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમે મીઠું એડ કરીને તમારા સ્વાદ મુજબના મસાલા એડ કરી શકો છો। ત્યારબાદ તેની અંદર કસૂરી મેથી અને કોથમીર નાખીને મિક્સ કરી દઈશું। તો તૈયાર છે એકદમ ધાબા સ્ટાઇલ ટેસ્ટી, ઇઝી અને શિયાળામાં તો બધાને જ મજા આવશે તેવું મિક્સ વેજીટેબલનું શાક। તો આવી જ હેલ્ધી, ક્વિક અને ટેસ્ટી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।